નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ઓકે, સુવાહકો સ્થિત વિદ્યુત શાસ્ત્ર. હવે આપ સૌ જાણો છો કે ભાઈ સુવાહકો એટલે શું. ઓકે, સૌપ્રથમ આપણે સુવાહકોની બેઝિક સમજૂતી મેળવી. ઓકે, તો સુવાહકો અને અવાહકોની આપણે ચેપ્ટર 1ની અંદર પણ ચર્ચા કરી, પણ વધારે માહિતી આપણે જોઈએ સુવાહકો માટે. તો સુવાહક પદાર્થો છે, ઓકે, એ બે પ્રકારના હોય. એક તો કે ઘન પદાર્થો અને બીજા પ્રવાહી પદાર્થો પણ વિદ્યુતીય સુવાહક છે, એટલે પ્રવાહી પદાર્થો. આ બે પ્રકારના પદાર્થો છે એ વિદ્યુતીય સુવાહકતાનો ગુણધર્મ ધરાવે છે. તો આપણે સૌપ્રથમ ઘન પદાર્થ હોય એની અંદર વિદ્યુત સુવાહકતાની ચર્ચા કરીએ આપણે, ત્યારબાદ પ્રવાહી પદાર્થોની અંદર વિદ્યુત સુવાહકતાની વાત કરીએ. તો આપણે જોઈએ કે ઘન પદાર્થોમાં, ઓકે, ઘન પદાર્થમાં વિદ્યુત સુવાહકતા આપણે સૌપ્રથમ સમજીએ કે વિદ્યુત સુવાહકતા કેવી રીતે. તો સામાન્ય રીતે આપ સૌ જાણો છો કે ભાઈ કોઈ પણ સુવાહક હોય એ ક્યારે સુવાહક તરીકે વર્તતો હોય કે એનો ગુણધર્મ ધરાવતો હોય. તો મિત્રો યાદ રાખો કે સુવાહક એ હંમેશા ગતિશીલ વિદ્યુત ભારો અથવા વિદ્યુત ભાર વાહકો ધરાવે. ઓકે, સુવાહકો હંમેશા કેવા ધરાવે છે તો કે એ હંમેશા વિદ્યુત ભારો છે એ ધરાવે છે. અને આવા વિદ્યુત ભારો છે એ સુવાહકમાં ગતિશીલ હોય, એટલે કે ગતિ કરતા હોય, એટલે શબ્દ કે સુવાહકો ગતિશીલ વિદ્યુત ભારો ધરાવે છે. ઓકે, તો ધાત્વિક પદાર્થો, સામાન્ય રીતે આપણે ઘન પદાર્થો છે તો એની અંદર ધાતુ પદાર્થો જે છે એમાં આવા ગતિશીલ વિદ્યુત ભારો આવેલા હોય છે. ઓકે, ધાત્વિક પદાર્થોમાં આ વિદ્યુત ભારો વાહકો તરીકે ઇલેક્ટ્રોન આવેલા છે. ઓકે, સામાન્ય રીતે કોઈ વિદ્યુત ભાર વાહકો એ ઘન પદાર્થોમાં હોય અને ધાતુ પદાર્થો જે છે, દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, ઓકે, કોપર છે, આયર્ન છે, તો આવા દરેક ધાતુઓ પદાર્થોની અંદર વિદ્યુત ભારોનું વહન કરવા માટે જે ગતિશીલ વિદ્યુત ભાર વાહકો તરીકે જે હોય છે કાર્યરત, એ કોણ હોય છે તો કે ઇલેક્ટ્રોન છે એ આવેલા હોય છે. હવે ધાતુમાં આપણે જોઈએ તો કેવી રીતે એ વિદ્યુતનું વહન કરતા હોય છે. ઓકે મિત્રો, તો કોઈ પણ ધાતુ પદાર્થ હોય એની અંદર તેના વેલેન્સ એટલે શું તો કે જે ઇલેક્ટ્રોન છે એ શું કર્યું હોય તો કે ભાઈ બંધ બનાવવામાં ભાગ ન લીધો હોય. દાખલા તરીકે હું એક ધાતુ પદાર્થની રેખાકૃતિ દોરું તો માની લો કે આ એક ધાતુ પદાર્થ છે. આ ધાતુની અંદર જ્યારે એનું નિર્માણ થાય ધાતુ પદાર્થનું, ઓકે, ત્યારે એ ધાતુ પદાર્થની અંદર કંઈક
વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આવા વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે હોય તો કે સામાન્ય રીતે એ ધાતુ પદાર્થમાં આવી રીતે ધન વિદ્યુત ભારો પોતાના ચોક્કસ કે મધ્યમાન સ્થાન ઉપર અથવા લેટાઇસ બિંદુ એને કહેવાય એના ઉપર ગોઠવાયેલા હોય છે આવી રીતે મિત્રો. ઓકે, એટલે કે ચોક્કસ સ્થાન ઉપર આવા ધન વીજભારો એ ધાતુ પદાર્થમાં ગોઠવાયેલા હોય અને જ્યારે ધાતુ પદાર્થોનું નિર્માણ થાય ત્યારે અમુક વેલેન્સ ઇલેક્ટ્રોન કે જેઓ કોઈ કક્ષામાં કે બંધ બનાવવામાં ભાગીદારી લેતા નથી એવા ઇલેક્ટ્રોન એ આ ધાતુ પદાર્થોને મુક્ત રીતે મળે છે. એટલે કે એ પિતૃ પરમાણુથી છૂટા પડી ગયેલા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આવા જે ઇલેક્ટ્રોન છે, માની લો કે ઇલેક્ટ્રોનને હું વચ્ચે અહીંયા દર્શાવું છું. ઓકે, આવા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન આ ધાતુ પદાર્થોની વચ્ચેના આ જે ધન વિદ્યુત ભારો છે એમની વચ્ચેનો જે અવકાશ છે, વિસ્તાર છે, એ વિસ્તારમાં શક્ય એવી દિશાઓમાં અસ્ત વ્યસ્ત અથવા તો અવ્યવસ્થિત ગતિ કરતા હોય છે. એટલે અહીં શબ્દ તમારે એવો પ્રયોજવામાં આવ્યો છે કે ભાઈ જ્યારે તેઓ ધાતુનું નિર્માણ થાય, ઓકે, તો અહીં લખે કે ધાતુ પદાર્થના નિર્માણ વખતે પિતૃ પરમાણુ થી છૂટા પડી ગયેલા ઇલેક્ટ્રોન, ઓકે, આવા ઇલેક્ટ્રોનને સામાન્ય રીતે એક નામકરણ પણ આપવામાં આવેલું છે મિત્રો. આ નામ છે મુક્ત ઇલેક્ટ્રોન. આને કહેવાય, શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. તો આવા ગયેલા ઇલેક્ટ્રોન જેને આપણે કહીશું મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય. ઓકે, અને આવા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એ ધાતુની અંદર, જો અહીંયા જોઈ શકો આ એક ધાતુ પદાર્થ છે એની અંદરના ભાગમાં, ઓકે, જે ધાતુની અંદર મુક્ત હોય એને કોઈ બંધન હોતું નથી. જેમ કે અહીંયા ધન વિદ્યુત ભારો છે એ ચોક્કસ સ્થાન ઉપર જ ગોઠવાયેલા રહે છે, પણ એની સાપેક્ષમાં મિત્રો આ ઋણ વિદ્યુતભારો છે એ આવી રીતે બંધિત અવસ્થામાં હોતા નથી. ઓકે, જો બંધિત અવસ્થામાં હોય, જો કે આપણે એ અર્ધવાહકની અંદર અભ્યાસ કરીશું કે અમુક ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં પણ હોય અને આવા બંધિત અવસ્થામાંના ઇલેક્ટ્રોન હોય તો એને બંધિત ઇલેક્ટ્રોન અથવા હોલ તરીકે ઓળખવામાં આવે છે. પણ એની ચર્ચા આપણે આની અંદર સુવાહકમાં આવતી નથી. તો મિત્રો આ છે એ અત્યારે સ્ફટિકની અંદર, ઓકે, અહીંયા આપણે વાત ખાસ કરી છે બહારની નહીં પણ કોણ, તો કે સુવાહકની અંદર જ આપણે વાત કરીએ. તો સુવાહકની અંદર છે એઓ મુક્ત રીતે એ ગોઠવાયેલા છે. ઓકે, તો અહીંયા મુક્ત રીતે તેઓ શું કરતા હોય છે તો કે અંદર ધાતુની અંદર ગતિ કરતા હોય, પણ એ ધાતુને છોડી દેતા નથી, ધાતુમાંથી બહાર છટકી શકતા નથી. ઓકે, આ ખાસ યાદ રાખજો, પણ એ ધાતુને છોડતા નથી. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ કે આવા ઇલેક્ટ્રોન છે એ સામાન્ય રીતે જે વિદ્યુતના વહન માટે જવાબદાર હોય છે. ઓકે, સામાન્ય રીતે આપણે વાયુ હોય
તો આ વાયુઓના અણુઓ છે એ વાયુને છોડીને એકલો ક્યાંય વાયુનો અણુ છૂટો પડી શકતો નથી. એટલે આપણે ઇલેક્ટ્રોન જે છે સુવાહકમાં એ એક વાયુ તરીકે કે વાયુ જેવી રચના છે એ રચતું હોય. તેઓ એકબીજા સાથે હંમેશા અથડાતા હોય. શું થતા હોય? સુવાહક કે ધાતુમાં તેઓ અવ્યવસ્થિત શબ્દ પ્રયોજવામાં આવ્યો છે મિત્રો. હવે અવ્યવસ્થિત એટલે એટલા માટે કે એને ચોક્કસ કોઈ દિશા હોય નહીં. માની લ્યો કે આ ઇલેક્ટ્રોન છે એ આમ ગતિ કરતો કરતો અહીંયા આવે અને આની સાથે અથડાય, તો અહીંથી એની ગતિની દિશા કોઈ પણ શક્ય એવી દિશાઓમાં છે એ ફંટોળાઈ જશે અને એ ગતિ કરવા લાગશે. એટલે એવી અવ્યવસ્થિત ગતિ કરે અને તેઓ એકબીજા સાથે અથડામણો અનુભવે. ઓકે, એ એકબીજા સાથે સતત શું થતા હોય? અથડાતા પણ હોય, જેના કારણે ઉષ્મીય ઉર્જા પણ પ્રાપ્ત થતી હોય. પણ એ ઉષ્મા ઉર્જા છે એ આપણે વિદ્યુતના ચેપ્ટરની અંદર આગળ જોશું. તો અહીંયા તેઓ એ અવ્યવસ્થિત રીતે ગતિ કરે છે, એકબીજા સાથે જુદી જુદી રીતે અથડામણો પણ અનુભવતા હોય છે. અને જો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે લઈ જઈએ, ઓકે, ત્યારે શું થશે? તો કે એવો જે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એક શબ્દ અહીંયા કે આવા તાત્વિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ જવામાં આવે ત્યારે તેઓ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાય છે. ઓકે, ન્યુક્લિયસ અને બંધિત ઇલેક્ટ્રોનના બનેલા ધન આયનો. અહીંયા આપણે વાત કરી ને કે આ જે છે સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ હોય, ઓકે, આપણે આવી રીતે પરમાણુનું મોડલ જોઈએ તો કોઈ પણ પરમાણુ હશે એ પરમાણુના કેન્દ્રમાં શું આવેલા હશે? તો કે ધન વીજભારો આવેલા હશે મિત્રો. અને એ હંમેશા કેવી અવસ્થામાં હશે? તો કે એ ન્યુક્લિયસમાં આવેલા હોય. અને આપણે કહીએ પરમાણુનો આ કયો ભાગ છે? તો કે ન્યુક્લિયસ. ઓકે, તો ન્યુક્લિયસની અંદર એ જે વિદ્યુત ભારો આવેલા હશે એ બંધિત અવસ્થામાં આવેલા હશે. ઓકે, અને ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવેલા હશે? તો કે બાહ્ય કક્ષાઓમાં. આ પરમાણુની કક્ષાઓ જુદી જુદી હોય અને એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એ શક્ય રીતે ગતિ કરતા હોય. આવી રીતે, ઓકે, આવી રીતે આપણે જોઈ શકો છો. 2 ઇલેક્ટ્રોન હોય, પછી 8 ઇલેક્ટ્રોન હોય. ઓકે, આવી રીતે જુદી જુદી શક્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન જુદા જુદા છે એ ગોઠવાયેલા હોય છે અને એઓ ગતિ કરતા હોય છે. ઓકે, તો આવા ઇલેક્ટ્રોન એ ખાસ કરીને નિશ્ચિત સ્થાનો ઉપર રહીને એ ભ્રમણ કરે. જ્યારે આ ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ભ્રમણ કરે છે. જ્યારે મુક્ત ઇલેક્ટ્રોનની હું જે વાત કરું છું, આ ઇલેક્ટ્રોન ક્યાં આવેલા હોય છે? તો કે એ ઇલેક્ટ્રોન જ્યારે ધાતુ પદાર્થોનું નિર્માણ થાય ને ત્યારે એ કક્ષામાં કે બંધ બનાવવામાં ભાગ ન લે, પણ ક્યાં હોય? આ 2 કક્ષાઓની વચ્ચે આવેલું હોય. એટલે આવા ઇલેક્ટ્રોનને શબ્દ પ્રયોજવામાં આવ્યો મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે, તો આવા પદાર્થો આપણે ધાતુ પદાર્થો કે ધન પદાર્થોની અંદર સામાન્ય રીતે વિદ્યુત સુવાહકો તરીકે આ ઇલેક્ટ્રોન છે એ જવાબદાર છે.
ઓકે મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ પ્રવાહી પદાર્થોની. ઓકે, પદાર્થમાં વિદ્યુત સુવાહકતા. હવે પ્રવાહી પદાર્થની અંદર વિદ્યુત સુવાહકતા કેવી રીતે આપણે જોઈએ સામાન્ય રીતે? તો કે વિદ્યુતીય દ્રાવણો, ઓકે, વિદ્યુતીય દ્રાવણો, દાખલા તરીકે આપણે એવા દ્રાવણો તરીકે હું CuSO4, ઓકે, કોપર સલ્ફેટ, ઝિંક SO4, ઝિંક સલ્ફેટ વગેરે ના દ્રાવણો તમે બધાએ બનાવ્યા છે. કેમિસ્ટ્રીની અંદર તમે બધાએ અભ્યાસ કર્યો છો કે HCl છે, ZnCl છે, ઓકે, તો NaCl છે. આવા વિવિધ તમે દ્રાવણો બનાવો ત્યારે આ દ્રાવણોની અંદર જે વિદ્યુત ભાર વાહકો તરીકે આવેલા હોય તો વિદ્યુતીય દ્રાવણોમાં વિદ્યુત વાહક તરીકે, ઓકે, વિદ્યુત વાહક તરીકે ધન આયન અને ઋણ આયન આવેલા છે. સામાન્ય આપણે કોઈ પાત્ર હોય અને એ પાત્રની અંદર મિત્રો આપણે કોઈ દ્રાવણ દાખલા તરીકે બનાવીએ તો માની લો કે હું અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ આ પાત્રમાં ભરું તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, ઓકે, કોપર સલ્ફેટ CuSO4, તો આની અંદર બે આયનો હશે. કયા કયા? તો કે Cu+2, કોપરમાં Cu+2 આયન અને બીજો હશે SO4-2 આયન. એટલે કે બે પ્રકારના આયનો, એક ઋણ આયન અને આ છે એ ધન આયન છે. ઓકે, તો આવા આયનો છે એ દ્રાવણમાં જ્યારે આપણે વિદ્યુત સળિયાઓ ડૂબાડીએ એટલે તેઓ સળિયા ઉપર એકઠા થાય અને વિદ્યુતના વહન માટે જવા દે, જે આપણે વિદ્યુત કોષની અંદર વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. પણ ટૂંકમાં વિદ્યુતીય દ્રાવણમાં કોણ વિદ્યુત ભાર વાહક તરીકે હોય તો કે ધન અને ઋણ આયનો છે. ઓકે, ZnCl હોય તો Zn પ્લસ અને Cl માઇનસ આયનો હોય છે. આમ વિદ્યુતીય દ્રાવણોમાં એ ધન અને ઋણ આયનો છે એ વિદ્યુતના સુવાહક તરીકે આપણે મિત્રો ગણી શકીએ. અને આ બંને પરિસ્થિતિઓની અંદર આપણે જોઈએ તો વિદ્યુત ભાર વાહકોની ગતિ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અમુક રાસાયણિક જે બળો છે એ બંનેની અસર જોવા મળે છે. મિત્રો આપ ખાસ ધ્યાન રાખજો, અહીંયા વિદ્યુત ભારો પર કોની કોની અસર પડે છે? તો કે અહીંયા આપણે જોઈએ તો આના ઉપર કોની અસર પડે? તો અહીં કીધું ને કે જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેઓ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ખસેડાય છે. એટલે કે એક તો વિદ્યુત ક્ષેત્ર તથા દ્રાવણો હોય તો દ્રાવણોમાં શું ભરેલું હોય તો કે રસાયણ ભરેલું હોય. અને રસાયણ ભરેલું હોય એટલે રાસાયણિક બળ, કયું બળ લાગે? રાસાયણિક બળ લાગે અને તેની અસર હેઠળ વિદ્યુત ભારો ગતિ કરતા હોય છે. તો મિત્રો આપણે આ ખાસ બે રીતે સુવાહકોની વાત કરીએ, એક ધન પદાર્થો અને એક પ્રવાહી પદાર્થો. ધન પદાર્થો તરીકે ધાતુ પદાર્થો સામાન્ય રીતે એ સૌથી વધારે વિદ્યુતની સુવાહકો છે અને પ્રવાહી પદાર્થોની અંદર દ્રાવણો છે વિદ્યુતીય, એની આપણે વાત કરી. ત્યારબાદ આપણે મિત્રો હવે જોઈએ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ઓકે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો કે શૂન્ય હોય છે, જેની આપણે વાત કરીએ. અને એ માટે આપણે જોઈએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શૂન્ય હોય છે.
પણ એ પહેલાં એક તમને સમજૂતી આપી દઉં કે અહીંયા એક મુદ્દો આપણે આ વાત કરી કે ધાતુ પદાર્થો છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ જાઓ ત્યારે તેઓ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ખસેડાય છે. તો કેવી રીતે ખસેડાય એની એક હું ઉપર છેલ્લી વાત કરી દઉં તમને મિત્રો. તો આપણે જોઈએ કે હું સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર છે ઓકે એ આવી રીતે દોરું છું. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. જેની દિશા આ રીતે આવેલી છે ઓકે વિદ્યુત ક્ષેત્રની. હવે જો આમની અંદર કોઈ એક સુવાહક પદાર્થ આપણે મૂકી દઈએ, માની લો કે હું આ સુવાહક પદાર્થ મૂકી દઉં ઓકે એટલે સ્વાભાવિક છે કે સુવાહક પદાર્થની અંદર શું હતું ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો. હવે તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર જે છે હંમેશા કઈ દિશાથી કઈ દિશા તરફ હોય એની વાત કરીએ તો ધન થી ઋણ દિશામાં આવેલ હોય ઓકે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય તો કે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની દિશામાં. એટલે કે અહીંયા જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શરૂ થાય જે બાજુ જતી હોય એ બાજુ કયો વિદ્યુત ભાર હોય તો કે ઋણ, જે બાજુ શરૂ થતું હોય એના કયો હોય તો કે ધન વીજભાર હોય ઓકે. એટલે કે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર હોય. તો આની અંદર શું હોવાનું મિત્રો તો કે ધન આયનો હોવાના અને ઋણ આયનો હોવાના ઓકે વિદ્યુત ભારો હોવાના. તો ધન વિદ્યુત ભારો ક્યાં જશે તો કે અહીંયા કયો આ બાજુ કયો વિદ્યુત ક્ષેત્રનો ભાગ છે તો કે ઋણ છે. એટલે ધન વિદ્યુત ભારો જે છે એ ધાતુની આ સપાટી ઉપર ગતિ કરીને આવે ઓકે. દાખલા તરીકે એક ધન વીજભાર અહીંયા આવ્યો તો સામે અહીંયા કેટલો આવે એક ઋણ વીજભાર આવે. અહીંયા એક ધન વીજભાર આવ્યો તો સામે બીજો અહીંયા એક ઋણ વીજભાર આવે. ત્રીજો એક ધન વિદ્યુત ભાર આ બાજુની સપાટી ઉપર ધાતુની અંદર જમા થાય તો અહીંયા એક ત્રીજો ઋણ વીજભાર આવે. ચોથો ધન વીજભાર અહીંયા આવે તો અહીંયા પણ ચોથો એક ઋણ વીજભાર આવે. અહીંયા પાંચમો ધન વીજભાર આવે તો અહીંયા પાંચમો એક ઋણ વીજભાર. તો આવી રીતે મિત્રો ધાતુની બંને સપાટીઓ ઉપર આપ જોઈ શકો છો કે અહીંયા આ ઇલેક્ટ્રોન આપણે વાત કરતા હતા કોની તો કે આ ઇલેક્ટ્રોન જે વિદ્યુતના વહન માટે જવાબદાર છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ ગતિ કર્યા તો કે એને ધાતુમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તો કે આ દિશા. તો એને ઇલેક્ટ્રોનની ગતિની દિશા કઈ છે તો કે એની વિરુદ્ધ દિશા છે ઓકે. તો એને વિરુદ્ધ દિશામાં શું કરવું પડ્યું ઘસડાઈને જવું પડે છે. તો મિત્રો આવી રીતે ધાતુ પદાર્થોની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ જોયું. પણ આની વિસ્તૃત હજી પણ ખ્યાલ કેપેસિટરની અંદર મિત્રો આપણે ભણવાના છીએ કે કેપેસિટન્સની અંદર એનું ધાત્વીય જે ગુણધર્મ છે એની ચર્ચા આપણે આવી જ આકૃતિ દોરીને સમજીશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રીતે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ જ્યારે ધાતુ પદાર્થ રાખવામાં આવે ત્યારે એમાં કેવી રીતે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. તો મિત્રો આ આપણે ખ્યાલ બેઝિક મેળવો સુવાહકો વિશેની. હવે આપણે સ્થિત વિદ્યુત વિશેની ચર્ચાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો બેઝિક કન્સેપ્ટ ખાલી એટલો સમજે મિત્રો કે ભાઈ ધાતુ પદાર્થોમાં વિદ્યુત વહન કઈ રીતે થઈ શકે. આટલી જ સમજૂતી મેં ઇન્ટ્રોડક્શન ખાલી કર્યું છે, સમજૂતી મેળવી છે, જે તમે ટેક્સ્ટબુક મટીરિયલ અને આ થિયરી કોન્સેપ્ટને ધ્યાનમાં આકૃતિઓ પણ સાથે સાથે દોરીને સમજો તો વધારેમાં વધારે તમે યાદ રાખી શકો. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આપે આ લેક્ચર છે એ બેઝિક સુવાહકો માટે ખાસ કરીને સમજવો. એમાંથી MCQ જો નીટની અંદર પૂછાતા હોય તો એ
આવા MCQ પૂછાય કે મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા દિશામાં ગતિ કરે. ઓકે, તો તમને ઓપ્શન આપવામાં આવેલા હશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં, ઓકે, બી આપ્યો હોય વિદ્યુત ક્ષેત્ર ની વિરુદ્ધ દિશામાં, સી ગમે તે દિશામાં, ઓકે, ગમે તે દિશામાં વિદ્યુત ક્ષેત્રમાં ખાસ, ઓકે, અને ડી તમને આપી દે કે એ કોઈ એક જ દિશા અથવા તો તમને એમ કહેવામાં આવે કે એ વિદ્યુત ક્ષેત્રને લંબ, ઈને લંબ દિશામાં. તો આવા ઓપ્શનમાં તમે પસંદ કરી શકો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈ ગતિ કરતા હોય છે. ત્યારબાદ બીજો MCQ એવો પૂછે કે ભાઈ વિદ્યુત વહન ધાત્વિક પદાર્થોમાં, ઓકે, ધાત્વિક પદાર્થોમાં વિદ્યુત વહન ખાલી જગ્યા વડે થાય છે. તો એનો ઉત્તર છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે. ઓકે, એ હંમેશા એના પિતૃ પરમાણુથી છૂટો પડેલો ઇલેક્ટ્રોન છે. તો આવા MCQ કે વિદ્યુત દ્રાવણોની અંદર પૂછે તો એવો પણ પૂછી શકે કે વિદ્યુત દ્રાવણો છે, ઓકે, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત વહન ખાલી જગ્યા વડે થાય છે. તો એ પણ તમને ધન અને ઋણ આયન એ બંને દ્વારા થતો હોય. તો આવા ઓપ્શન છે એ પૂછી શકે એટલે તમને સરળતા રહેશે. MCQ પણ તમે સાથે સાથે પ્રિપેર કરી શકો મિત્રો.